હાલમાં આપણા ભુજ શહેરના જેટલા પણ 100 kV અને 200 kVના ટ્રાન્સફોર્મર્સ આવેલા છે એના ઓવરલોડિંગના કારણે કેબલ બળવાના, શોર્ટ સર્કિટ થવાના બનાવો ના બને એના માટે અમારી પીજીવીસીએલ ડિવિઝન ઓફિસની ટીએમએસની ટીમને અમે 100 kV 200 kVના જેટલા પણ સિટીના ટ્રાન્સફોર્મર્સ છે એનું મેન્ટેનન્સનું કામગીરી અત્યારે સોંપવામાં આવે છે. ડેઇલી એ લોકો સિટી 1, સિટી 2 સબ ડિવિઝન, માધાપર સબ ડિવિઝનમાં જાય છે. 100 kV 200 kVના જે કંઈ ટ્રાન્સફોર્મરનું લિસ્ટ છે એ પ્રમાણે એ લોકો એનું પ્રોપર મેન્ટેનન્સ કરે છે. ક્યાંય ઓઇલ લીકેજ હોય તો એ જ્યાં વધારે હોય ત્યાં ચેન્જ કરાવીએ છીએ ટ્રાન્સફોર્મર. જો ઓછું ઓઇલ લીકેજ થતું હોય તો એ અમે એમસીલને એ રીતે એને બંધ કરાવીએ છીએ. વધુમાં જ્યાં ટીસી ફેન્સિંગ છે એમાં અત્યારે હીટના કારણે ને શોર્ટ સર્કિટ થવાના કારણે ક્યાંય સ્પાર્ક થાય ને આગ લાગે એટલે એ આગ ના લાગી શકે એના માટે સિટીના બધા ફેન્સિંગોને એમાં જે ઝાડી ઝાંખરા વેલા ચડી ગયા હોય એ બધી સાફ સફાઈની કામગીરી પણ ચાલુ છે. એની માટે અમે અલગથી એક ટીમ રાખેલી છે જે સિટી 1 સબ ડિવિઝન અને સિટી 2માં ડેઇલી ફેન્સિંગ ક્લિનિંગના કામગીરી કરે છે. મોટાભાગની કામગીરી અમે ડિપાર્ટમેન્ટલી જ કરાવીએ છીએ. આમાં કોઈ આઉટસોર્સિંગના માણસો રાખ્યા નથી, કારણ કે આ બધી એક રૂટીન મેન્ટેનન્સની એક્ટિવિટીઝ છે જે અમે અમારા સ્ટાફથી પણ કરાવી શકીએ છીએ. એટલે હાલમાં અમારા સ્ટાફથી જ ચાલુ કરાવેલી છે, પણ જો જરૂર જણાશે તો અમે આની માટે આગળ કોન્ટ્રાક્ટર થ્રુ પણ મેન્ટેનન્સની કામગીરી કરાવશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.